હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે રવિવાર અને રવિવારે જો નાહી ધોઈ અને રેડી થઈ ગયા છીએ અને અમારા ધૈર્યભાઈની આજે સ્કૂલ ચાલુ છે. બેટા ઊંઘ આવે છે? સામે જો તો ઉડી ગઈ ઊંઘ. ધૈર્યની જો આજે સન્ડે પણ સ્કૂલ ચાલુ છે અને ધલો શું છે આજે? કોડેવર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ ફોર સામે જોઈને બોલ શું છે? કોડેવર ઇન્ટરનેશનલ કોડેવર છે. શેનો કોડેવર છે? રોબોટિક રોબોટિક કોડેવર છે આજે. તો કોમ્પિટિશન છે. તો અત્યારે 7:30 વાગ્યા છે અને આજે બસની છુટ્ટી છે એટલે હું ખુદ એને સ્કૂલે લઈને જવાની છું. બસ આવવાની નથી. તો જો હવે અમે મમ્મી દીકરો બે નીકળવાના છીએ. કેવું લાગે આજે સન્ડે નહીં સ્કૂલે જઈએ એટલે? રોજ છુટ્ટી હોય, રોજ 10 વાગે ઉઠતો હોય સન્ડેના દિવસે અને એમાં દીકરો આજે સન્ડેના દિવસે સ્કૂલે જાય છે. તો ફાઇનલી જો હું ને ધૈર્ય અહીં સ્કૂલે પહોંચી ગયા છીએ બધાની પહેલાં. હજી ઘણા બધા સ્ટુડન્ટો નથી આવ્યા છે અને સ્કૂલના પણ હજી ધૈર્યની સ્કૂલમાંથી પણ કોઈ નથી આવ્યા. આ અમારી ઘરથી થોડે 3-4 કિલોમીટર જ દૂર થાય છે. ત્યાં જ આ સ્કૂલ હતી એટલે હું સીધી ડાયરેક્ટ જ એને ધૈર્યને મૂકવા આવી છું. અને અહીં જો જોરદાર આયોજન પણ કરેલું છે. સામે સ્ટેજ છે, ચેર બધી બિછાવેલી છે અને 11 વાગે ચાલુ થવાનું છે કોમ્પિટિશન. અને હું હવે ધૈર્યને મૂકી અને જતી રહેવાની છું. ફરીથી 11 વાગે આવવાની છું કેમ કે હજી 8 વાગ્યા છે અને અત્યારે હજી બધા આવવાના છે. તો આવી સોસાયટીમાં આવી અને સીધી જ અમારી સોસાયટીમાં જો શંકર ભગવાનનું મસ્ત મજાનું મંદિર છે અને આપણે અહીં રોજ પૂજા કરવા આવીએ છીએ. ક્યારેક ટાઈમ નથી મળતો તો ક્યારેક ટાઈમ મળે ત્યારે હું આવતી હોઉં છું. તો જો સરસ મજાના શંકર ભગવાનના દર્શન થઈ ગયા છે. ભગવાનને જળ મેં પણ ચડાવી લીધું અને હવે શંકર ભગવાનની પૂજા સરસ મજાની કરી લીધી અને હવે હું ઘર તરફ જઈશ. થોડું ઘણું કામ પતાવીશ અને કામ પતાવી અને ફરીથી મારે 11 વાગે ધૈર્યની સ્કૂલે જવાનું છે. એટલે આજનો રવિવાર મારો આમ જ જવાનો છે. જો મારે સોસાયટીમાં પણ બધા જ દર્શન કરવા આવે છે અને મસ્ત મજાનું મંદિર બન્યું જ છે. ગાઈસ, તો હવે આપણે ચા નાસ્તો કરવાનો છે અને ધૈર્ય તો જતો રહ્યો છે. એને સવારમાંથી ચા નાસ્તો કરી લીધો છે અને મારે બાકી હતો એટલે હવે હું ચા નાસ્તો કરીશ. પછી જો આ બધા જ વાસણો પડ્યા છે ને એ બધા સાફ સફાઈ કરી અને ફરીથી થોડું ઘણું 1-2 કામ નિપટાવીને પાછું મારે 11 વાગે ફરીથી જવાનું છે ત્યાં કોડેવર છે ધીરીનો ત્યાં. વળી પાછી જો એ લોકોને ફાઇન આઉટ થઈ જશે તો પાછો એને લઈને આવવાનો છે અને ઘરના 6-6:30 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. તો 11 વાગે જાઉં છું અને જો પાછો એ લોકોને ફાઇન આઉટ નહીં થયું હશે ને તો ફરીથી મારે ત્રીજો ધક્કો થશે 6:30 વાગ્યાનો. એટલે આજનો રવિવાર તો આમ નમત ધૈર્યની પાછળ જ મારો જવાનો છે. તો ચા પી અને થોડા ઘણા કામ નિપટાવી લઉં ત્યાં તો વળી પાછા 11 વાગી જશે. તો ફાઇનલી હું થોડા ઘણા કામકાજ પતાવી અને ફરીથી સ્કૂલમાં આવી ગઈ છું અને જો અહીં આ બધી મારી ફ્રેન્ડ પણ બની ગઈ છે. હજી આવી જ છું ત્યાં જ બધી આ ફ્રેન્ડ બની ગઈ છે અને અમે બધી જ ત્યાં બેઠી છે અને સ્ટુડન્ટ સામે બેઠા છે અને હવે આ બધું ચાલુ થવાનું છે. તો અહીં મ્યુઝિક ચાલે છે એટલે આપણે ઓરિજિનલ ઓડિયો બંધ રાખ્યો છે. Okay. What's your name? Jianqi. You're from? Saran. Okay, you're from Saran. Which school? Lakshman Campus. The parcel delivery happens with drones. We have to teach students how to build drones. They are going to be more and more popular in the future for every single thing. So how do we teach them drone technology? How do we teach them more of robotics and AI? And we don't have to teach students AI. We have to teach our students how to master AI. There is no option. તો ફાઇનલી જો સામે કોડેવર ચાલુ થઈ ગયો છે. બધા જ સ્ટુડન્ટ વાળા ફરતી આવે છે. ઘણા સ્ટુડન્ટ ધૈર્યની સ્કૂલમાંથી આવ્યા છે અને ઘણા બહારથી પણ આવ્યા છે. જો અહીં ધૈર્યભાઈ તો થાકી ગયો છે એટલે ઠંડુ પીએ છે ભાઈ. અને આ લોકોને 2 રાઉન્ડ હતા. સવારે પણ રાઉન્ડ હતો અને બપોર પછીનો પણ એક રાઉન્ડ છે. તો જો હવે ભાઈની બારી એવી લાગે છે એટલે દોડીને જાય છે અને અમે લોકો બધી જ મમ્મીઝ આ બાજુ બેઠી છે અને ત્યાં કોમ્પિટિશન ચાલે છે. અને આ છે ને અમારા ધૈર્યના મેમ છે, અવની મેડમ છે. કોડેવરનું બધું જ આ મેમે એમને શીખવાડેલું છે અને અમે અહીં જ બધી ગપ્પા મારીએ છીએ.
તો ફાઇનલી ધૈર્યનો ટર્ન આવી ગયો છે અને સવારે એક ટર્ન હતો અને આ બીજો રાઉન્ડ છે અને આ લોકો શરૂઆતમાં પ્રેક્ટિસ રાઉન્ડ નીકળે છે અને પછી ચાલુ કરાવે છે. તો પ્રેક્ટિસ રાઉન્ડ પૂરો થયો અને હવે આ ફાઇનલ છે. તો જો મારો ધૈર્યભાઈ રોબોટ ચલાવે છે. હવે ખબર નહીં કેટલા સ્કોર આવે. क्या कर रहा है? एक मिनट का फुल टाइम चाहिए. नारियल लेवा 1 minute 40 seconds left. બાજુ બાજુના નથી પેલા હા એ જ પાણીવાળું લેવાનું. પાણી વાળું લઈ લે. આ એ બી ચાલશે એમાં. આપણે બોલે ને Good job. 1 minute 10 seconds left. નાળિયેર ક્યાં જશે? ચાલશે લઈ લે. ઊંધું લઈ લે. 45 લઈ seconds. લે જવા દે. એક કરવાનું જવા દે જવા દે જવા દે જવા દે. જવા દે જવા દે ધૈર્ય જવા દે. બસ રાખ રાખ બસ જા. જલ્દી. આગળ જા આગળ જા. લઈ લે. એવું પણ બરાબર લઈ લે. ચાલી ગયા છે. બરાબર નજીક પડે. ક્યાં ગયો પાછો? Last 10 seconds. લઈ લે Jaldi. ધૈર્ય જલ્દી. 5, 4, ભગાવ ભગાવ. ધૈર્ય લે. 2, 1. Stop. Before in Delhi, and I think a true AI country, a true tech-savvy country is here. You know, this is what the future of the country is, and if they really do well, I'm sure the country is going to prosper and come out with flying colors. I think congratulations to all the organizers, right from STEMpedia to RFN, to the judges here for their constant support and ensuring that this event becomes a grand success. And congratulations to, I see a lot of grandparents also. Dadi, અહીંયા જે દાદી બેઠા છે હાજી હા તો જો આ કમિટમેન્ટ છે you know I can see grandparents coming and cheering and being the cheerleaders, the greatest cheerleaders for their grandsons and granddaughters. I think this is what makes us as a country special. You know, this, you know,
family unity and motivating our students. So keep doing it. And a lot of mothers came and told me that now that, and since I spoke in the morning to them, to all of you, they say that yeah, now we feel the direction that we took, supporting our students with AI and robotics, I think is the right direction. So keep going, keep pushing them harder and harder every single day. As per my understanding, because coming here, competing throughout the day, preparing yourself from last 2-3 months, more than that, with sleepless night. So big round of applause for our participants, their mentors who stood there. Can you please raise your hand? Mentors, all coaches of teams, can you please raise your hands, clap for yourself, a big applause. દોસ્તો ફાઇનલી અહીં બધું જ પતી ગયું છે અને સાંજ પડી ગઈ છે. અત્યારે 8 વાગ્યા છે, સવારનાથી અત્યારે 8 વાગ્યા છે. મને અમારો ભાઈ તો આટલો થાકી ગયો છે ને કે ના પૂછવું વાત. એટલે જો પેલા ઉપર જતો રહ્યો અને આપણે પહોંચી ગયા ઘરે. 8 વાગ્યા છે અને જો હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે આજે આખો દિવસ. 8 વાગ્યા છે અને મમ્મી દીકરો જસ્ટ પહોંચ્યા છીએ. બહુ થાકી ગયો છે ને ધૈર્ય, જોરદારનો થાકી ગયો છે ધૈર્ય. જો અમારો ભાઈ પણ એકદમ થાકી ગયો છે. સીધો જ આવી અને સોફા ઉપર પડી ગયો, બેગ ત્યાં મૂકી દીધી. બહુ થાકી ગયો ને બેટા, ભૂખ લાગી છે ને? હે ચલો કંઈક આપણે કરીએ. અને અહીં જો શાકભાજી આપણે લાવ્યા છીએ અને હું પણ આજે ખરેખર બહુ થાકી ગઈ. અને મમ્મી અત્યારે મને કોન આઈસ્ક્રીમ કોન લઈ દીધું. આજે બેટા તે ખાવામાં કંઈ બાકી નથી રાખ્યું. શું શું ખાધું આજે? બર્ગર, 3 કોલ્ડ કોફી, 3 કોલ્ડ કોફી અને એક સેન્ડવિચ. એક સેન્ડવિચ. બાપ. અને એક મેં પેલી કોલ્ડ ડ્રિંક્સ લઈ આવી હતી તારી માટે, ફેન્ટા. ये બાકી હે, ये અડધી બાકી હે હજી બાકી રાખી તે અડધી. ત્યારે મન નતું થતું. અચ્છા, હજી અડધી બાકી રાખી એમ. એને ફ્રીજમાં મૂક્યો તો. ચલો હવે આજનો બ્લોગ તો અહીં જ પૂરો કરું, કેમ કે બહુ થાકી ગઈ છું. રસોઈ બનાવવાની બાકી છે. ધૈર્યને પણ ભૂખ લાગી છે જોરદારની. તો હવે આ બ્લોગ આપણો અહીં સુધી જ આજનો રાખશું. ફરી મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, બાય.